સાહેબ, આજે જન્મદિવસે ઠેર ઠેર કાર્યક્રમો અને આજના દિવસે જે યુવાનો ઉત્સાહ આજે ઓફિશિયલી સિનિયર સિટીઝનમાં પ્રવેશ કરું છું. સતત 25 વર્ષ થયા મારા મિત્રો દ્વારા રક્તદાન કેમ્પો થતા. આ વખતે મિત્રો એવું નક્કી કર્યું કે સતત 25 વર્ષથી રક્તદાન કેમ્પ કરતા હોય તો હવે કંઈક બીજું વિચારી અને તેના ભાગરૂપે આપ જોવો છો તેમ આવી શાળાઓ દરેક આખા ગુજરાતમાં, ગુજરાત બહાર અને એક આફ્રિકામાં પણ લગભગ 82થી વધારે સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ અને મિત્ર મંડળ દ્વારા જે પણ જરૂરિયાત સંસ્થાઓને હોય એ પૂરું પાડવામાં આજે અમારા ટ્રસ્ટીઓ અને મિત્રો ભાગ લેશે. અને ખાસ કરીને આજે મારા જન્મદિવસે આ યુવાનો મિત્રો ટ્રસ્ટીશ્રીઓ જે મને હું બતાવે છે બદલ એનો ઋણ ક્યારેય ચૂકવી નહીં શકું. આભાર. સાહેબ, આજે સારો દિવસ છે. હંમેશા તમે યુવાનોનું સારું વિચારતા હો છો. જ્યારે યુવાનોને રાજકારણમાં આવવું જોઈએ એવું તમારું નિવેદન હતું, ત્યારે કાંતિ અમૃતિ અને ગોપાલ ઇટાલિયા એકબીજા ઉપર જ્યારે રાજીનામા લોકો ઉપર શું અસર થશે? હું એમ કહીશ કે જ્યારે યુવાનોની વાત આવે, દેશની વાત આવે, આપણા સ્ટેટની વાત આવે ત્યારે રાજકારણને પર રાખી કોઈ પણ પાર્ટી પણ તે સાચી વાત હોય સાચી વાત. રાજીનામા કેટલા કેમ કે એક ચૂંટણીમાં 3 કરોડ રૂપિયાના ખર્ચ વહીવટી તંત્ર લોકોને પણ સમયની આપની વાત બિલકુલ સાચી છે. હું એમ માનું છું કે જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટીદાર આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે ગુજરાત સ્ટેટની અંદર અને દરેક પાર્ટી પાટીદારની સામે અને પાટીદારની તરફેણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી. સાહેબ, 60મા વર્ષમાં આપનો પ્રવેશ છે, ખૂબ સારી વાત છે. તો ગુજરાતને હવે કઈ રાજકારણમાં નવો ચહેરો જોવા મળશે નરેશભાઈના રૂપમાં? મેં આની પહેલા 22માં બહુ ક્લિયર કર્યું છે કે હું રાજકારણમાં સિનિયર સિટીઝન ઓલરેડી થઈ ચૂક્યો છું અને જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું. સમાજ ઈચ્છે તો નરેશભાઈ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાના રાજીનામાવાળી વોટ પૂરી થઈ. મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ. નરેશભાઈ સમાજમાં કામ અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો પાટીદાર સમાજ નહીં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય, લોકો આગળ વધતા હોય, એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનું ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો. ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય એને કામ ફક્ત કરવા. આજની તારીખે કોઈ સ્પષ્ટ રાજકારણની વાત આપ ન પૂછો તો સારું.